કામરેજ પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કામરેજ પોલીસ મથકના પીઆઈ ગુજિયા સાહેબ અને એમની ટીમ દ્વારા કામરેજ 4 રસ્તા તથા આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કામરેજ પોલીસ મથકના પીઆઈ ગુજિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા આજરોજ કામરેજ 4 રસ્તા તથા આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કામરેજ પોલીસ સ્ટેશનના 30 જેટલા કર્મચારીઓ જોડાયા અને 7 અધિકારીઓ પણ સામેલ થયા। 30થી વધુ વાહનો જપ્ત કરીને ડિટેઇન કરવામાં આવેલા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। 30થી વધુ વાહનોને મેમો આપી કાર્યવાહી કરાઈ છે। રસ્તા પર ચેકિંગ દરમિયાન રસ્તા પર આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો સામે તેમજ શાકભાજી પાથરણા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। આવા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા। પોલીસની આ કામગીરીને કારણે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરતી જોવા મળી હતી, તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા। કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જે ફૂટ પેટ્રોલિંગમાં કામરેજ પોલીસના 30 પોલીસ કર્મચારીઓ જોડાયેલા, જેમાં 7 અધિકારીઓ પણ સામેલ। રસ્તા ઉપર જે આડેધડ રીતે લોકો વાહન પાર્કિંગ કરે છે અને જે પાથરણાવાળો અડધો રોડ દબાવીને બેસી રહે છે, એ તમામ ઉપર આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી। લગભગ 30 જેટલા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેન કરવામાં આવેલા અને 30 જેટલા વાહનોને મેમો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી।